લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આતંકી હુમલાના વિરોધમાં વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા શુક્રવારની નમાઝ કાળી પટ્ટી બાંધી અદા કરવામાં આવી। વેરાવળ તેમજ આસપાસના ગામોમાં લોકોએ કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ દર્શાવેલ છે। મસ્જિદ મુસ્તફાનો ઇમામ અમે અમારા તરફથી આ જે બનાવ બન્યું છે એનું સખત રદ કરીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ। એવા ટેરરિસ્ટ લોકો જે પોતાને મુસલમાન કહીને આવો હુમલો કરે, એવા ટેરરિસ્ટને ક્યારે પણ ઇસ્લામમાં કોઈ સ્થાન હતું નહીં ને ન હશે। આવા લોકો જે નિર્દોષોને મારે છે, ચાહે પછી કોઈ પણ ધર્મનું કેમ ના હોય, નિર્દોષોને મારનાર એ ક્યારે પણ ઇન્સાનિયતના નામે મુસલમાન કે હિન્દુ કે કોઈ પણ ધર્મનો બની જ ન શકે, કારણ કે ધર્મ કોઈ નિર્દોષને મારવાનો હુકમ આપતો જ નથી। આજે આપણે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, તમે પણ જોવો છો કે અમે આયા છીએ, હજારો અમારા ગેર મુસ્લિમ ભાઈ આ ઇલાકામાંથી નીકળે છે, અમે ગેર મુસ્લિમ એરિયામાંથી નીકળીએ છીએ, ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ નથી બનતો। એ સાફ બતાવે છે કે આપણે અહીંયા મોહબ્બતમાં રહેવા માંગીએ છીએ। એટલે જે લોકોએ આ ટેરરિસ્ટ એટેક કર્યું છે, અમે અમારી સરકાર, ભારત સરકારથી નમ્ર અપીલ કરીએ છીએ કે આવા લોકોને એકનો જવાબ પથ્થરથી દેવું જોઈએ ને આવા લોકોમાં પર એવી સખત કાર્યવાહી કરવી જોઈએ કે જેને આવતા સમયે યાદ રાખવામાં આવે કે ક્યારે પણ કોઈ આતંકવાદી નિર્દોષોને મારવા માટે વિચાર કરે હજારો વખત કે એકને મારીશ તો આ અમારા શું મારશે। આજે તમે કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યું? અમારો વિરોધ આવી રીતે છે કે અમે આજે ખાલી પટ્ટી પણ બાંધી છે હાથના ઉપર ને અમે અહીંથી મસ્જિદમાંથી નમાઝ પઢીને આજે અમારું જે પ્રવચન થયું એ પણ એના વિશે જ થયું છે કે અમારો ખાસ વિરોધ આના વિશે છે ને અમે ખાસ અમારા મુલ્ક હિન્દુસ્તાન માટે દુઆ પણ કરીએ છીએ કે આ અમારો જે વતન છે એ વતનને અલ્લાહ દિન દુની રાત ચોગની તરક્કી આપે, આ વતન અમારું આગળ વધે ને અમે મુખાલફતમાં કોઈ પણ હિસાબથી જવાબ દેવા માટે તૈયાર છીએ। અગર હુકુમત અમારાથી કંઈ કામ લેવા માંગે તો અમે એના માટે પણ તૈયાર છીએ। પંજા પટેલ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ અને પંડિત સમાજ પટેલ થોડાક દિવસ પહેલા પહલગામની અંદર જમ્મુ કાશ્મીરમાં જે 25થી વધુ નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓએ જાનથી મારી નાખેલ છે, તે બાબતનું અમે ખૂબ જ નિંદા કરીએ છીએ અને સખત શબ્દોમાં વખોડીએ છીએ। ખાસ કરીને આજે જુમ્માની નમાઝમાં વેરાવળના અને આસપાસના દરેક ગામોની અંદર અમારો એક સંદેશ હતો કે જ્યારે જુમ્માની નમાઝ પઢવા જાઓ ત્યારે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને જજો, કારણ કે કાળું કલર એ દુઃખ અને વેદનાનું નિશાન છે અને જે પ્રવાસીઓ સાથે જેમના જીવ ગયા છે તેમના પરિવારો સાથે અમે છીએ અને અમે આવી રીતે પોતાનો વિરોધ દર્શાવેલું છે। સાથે સાથે મીડિયા દ્વારા એક ફેક ન્યૂઝ અને અન્ય ખોટી બાબતો પર ફેલાવવામાં આવે છે કે ત્યાંના લોકોને પૂછીને મારવામાં આવેલા છે કે જો મુસલમાન છે તો તેને જવા દીધું છે, જ્યારે હિન્દુ છે તો તેને જાનથી મારી નાખવામાં આવેલ છે। આ એક ભ્રમક વાતું છે, કારણ કે સૌથી પહેલા આતંકવાદીની જે ગન છીનનારો હોય તો એ શહીદ હુસેન શાહ હતો અને પોતાની પ્રાણની આહુતિ આપી અને ઘણા બધા લોકોનું જીવ બચાવેલું છે। આ ગોદી મીડિયા છે જે હંમેશા હિન્દુ અને મુસલમાનમાં ભાગ પાડનારો છે। આ દેશનો મુસલમાન એ હંમેશા દેશની શાંતિ, સલામતી અને એકતામાં આગળ રહ્યું છે। જ્યારે 1857નો વિપ્લવ થયું ત્યારે દિલ્હીથી મેરઠ સુધી લાશો ઝાડ પર લટકતી હતી, તે આવા આલિમે દીનની હતી। આજે પણ દિલ્હી ગેટ, ઇન્ડિયા ગેટ ઉપર 85,000 સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ છે, તેમાંથી 63,000 મુસલમાન છે। જ્યારે પાકિસ્તાનની સામે લડવાનો વારો આવ્યો તો વીર અબ્દુલ હમીદ જ હતો કે જેણે તોપના ફૂરચા ઉડાવી નાખ્યા અને ભારતને જીત અપાવી। હિન્દુસ્તાનનો મુસલમાન એ હંમેશા દેશ પ્રેમી રહ્યો છે અને આવી રીતે મુસલમાનોને બદનામ કરવાનો કાવતરો જે ચલાવે છે એ ખૂબ જ નિંદનીય છે। અમે હંમેશા જે કોઈ જુલમ કરનારો છે એની વિરોધમાં છીએ અને અલ્લાહ કુરાનના 6 પારામાં ઇરશાદ ફરમાવે છે કે દુનિયાના કોઈ પણ એક નિર્દોષ વ્યક્તિની જો હત્યા કરવામાં આવે તો સમગ્ર દુનિયાની હત્યાનો તેની ઉપર આરોપ લગાવવામાં આવે છે, તેની ઉપર એ ગુનેગાર બને છે। આ ગુનાના ભાગીદાર જે કોઈ છે, ભારત સરકાર તેમને સખતમાં સખત સજા આપે અને અમે હંમેશા નિર્દલીય રીતે જેલ ઉપર જીવ લેવાના એમના પરિવારની સાથે છે, એમના દુઃખના ભાગીદાર છીએ। અસ્તુ। અને બસ હું એટલું જ કહીશ કે અમે એ વતનમાં રહીએ છીએ કે જેના માટે કહ્યું છે કે ये बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर जिसकी हिफाजत हमने की है ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। जय
ઠીક છે.